નમસ્કાર. તો મિત્રો, તારીખ 2/12/2024ના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આવા વિડીયોમાં જોશું. તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સૌપ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રહી તે બાબતે વાત કરીએ તો ખાસ કરીને આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો 91 રૂપિયા અને 40 પૈસા. 8 ગ્રામ ચાંદી 731 રૂપિયા 20 પૈસા. 10 ગ્રામ ચાંદીનો ભાવ 914. 100 ગ્રામ ચાંદી 9,140 અને 1 કિલો ચાંદીનો ભાવ 91,400 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,145 રૂપિયા. 8 ગ્રામ સોનાનો ભાવ 57,160. 10 ગ્રામ સોનાનો ભાવ 71,450 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,14,500 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 7,794 રૂપિયા. 8 ગ્રામ સોનાનો ભાવ 62,352 રૂપિયા. 10 ગ્રામ સોનાનો ભાવ 77,940 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,79,400 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5,846 રૂપિયા. 8 ગ્રામનો ભાવ 46,768. 10 ગ્રામનો ભાવ 58,460 અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,84,600 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 2 દિવસની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે ધીમી ગતિએ ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે. જોકે ખાસ કોઈ એવો મોટો ઘટાડો નથી જેથી સામાન્ય જનતાને કોઈ મોટો લાભ મળી શકે. પરંતુ મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને ડોલર છે તે પણ મજબૂત થતો નજર પડી રહ્યો છે. ડોલરની સપાટી છે રૂપિયા સામે, તેમાં રૂપિયાનું મૂલ્ય છે તે 84 રૂપિયા ઉપર વયું ગયું છે અને હાલની સ્થિતિ પ્રમાણે ડોલર એક પ્રકારે મજબૂતાઈના માહોલમાં જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે શેર માર્કેટમાં પણ ઉતાર ચઢાવ સતત જોવા મળી રહ્યો છે અને સોનાની બજારમાં પણ તે પ્રકારે ધીમી ગતિએ મૂવમેન્ટ જોવા મળી રહી છે. ખાસ કરીને બજાર વધે ત્યારે ઝડપથી વધી રહી છે, પરંતુ ઘટાડો થાય ત્યારે એક પ્રકારે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો હાલ હજી પણ બજારમાં આ પ્રકારની સ્થિતિ રહેશે, પરંતુ એક પ્રકારે જોવા જઈએ તો આ વલણ છે તે વધારા તરફી રહેવાની શક્યતાઓ વધુ છે. મતલબ કે જે ભાવ છે અત્યારે તેના કરતાં હજી પણ ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતાઓ આગામી સમયમાં ચોક્કસપણે દેખાઈ રહી છે. એટલે સોનું ખરીદવા માંગતા મિત્રો હજી પણ અત્યારે ખરીદવાનો સમય છે. આગળ સમયમાં હજી ભાવ વધવાની પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. આભાર.